નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ, સીતારામ અને હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, આજે થઈ ગઈ છે 2જી તારીખ. મસ્ત રીતે આકાશ ચોખ્ખું થઈ ગયું છે આજે. કાલે તો એવું લાગતું કે વરસાદ આવશે, પણ આપણા અમુક જગ્યાએ પડી ગયો છે ને આપણા એરિયામાં નથી પડ્યો. અને આ પ્રમાણમાં કંઈક આપણા ઘઉં છે ને આ એક ક્યારો આપણે વાવ્યો છે એ બધું સમગ્ર એમાં ધાણા છે, મેથી છે, લસણ છે, બધું થોડું થોડું ખાવા પૂરતી આપણે અત્યારે એમાં મારી પાછળ જોઈ શકો એ ક્યારે બધું વાવેતર કરેલું છે. ને આ પ્રમાણે મારી પાછળ જોઈ શકો મસ્ત રીતે અત્યારે ઘઉં છે. આપણે આમાં 3 પાણ પાયા છે, એક ફેરી યુરિયા આપી દીધું છે અને સરસ રીતે અત્યારે સવારનો કંઈક નજારો છે. અને આ જે આકાશ કંઈક ખુલ્લું છે તે આમ થોડુંકને ખેડૂતને થોડુંક એવું થાય એમ છે કે હવે કદાચ માવઠું નહીં થાય, પરંતુ આમાંથી કદાચ આપણે બચ્યા છીએ. હજી તો કોને ખબર, કે આમ તો એમ લાગે છે કે 12 માસ્યું સોમાવું થઈ ગયું એવું લાગે. મહિના દીમાં એકાદો આટો તો વરસાદનો હોય છે, આટો મારવા તો આવતો જ હોય છે, મહિને 2 મહિને. તો ક્યારેક ક્યારેક જ્યાં મોસમ વગરનો વરસાદ થાય એમાં ખેડૂતને ઘણી નુકસાની જાતી હોય છે. પરંતુ આપણા એરિયામાં વરસાદ નથી અને અમુક એરિયામાં, ઘણા બધા એરિયામાં વરસાદ છે, તો એમાં નુકસાની ખેડૂતને હશે જ તે. અને આ રીતનું કંઈક આપણે દર્શક મિત્રો આપણા ઘઉં છે ફૂટ સરસ રીતે પકડી લીધી છે. ને આ એક ક્યારામાં આપણે સમગ્ર વસ્તુ એમાં વાવેતર કરેલું છે. આ સૌથી પહેલાં તો ધાણા છે, અને ત્યાર પછી ઓલી બાજુ મૂળા છે, અને આગળ આમ જોઈએ તો નોખું નોખું બધું આમાં વાવેતર કરેલું છે. ધાણા પણ આપણે અંદાજ નહોતો, આપણે ખાલી ટ્રાય કરવા પૂરતી નાખેલા છે, પણ ધાણા હાઈ ક્લાસ થઈ ગયા હોય એવું લાગે છે. ધાણા આ જમીનમાં હાઈ ક્લાસ થાય, પરંતુ અહીંયા એમના ફૂંકણી થેચર એવું કંઈ હોય નહીં, એટલે આપણે વાવેતર તો નહીં કરીશું. પરંતુ ધાણા હાઈ ક્લાસ આ જમીનમાં થાય. જમીન ઠંડી થોડીક છે એટલે મસ્ત રીતે આમાં થાય. ને આ છે કંઈક મેથી, મસ્ત રીતે મેથી ને ઘઉં ને ખૂબ સરસ રીતે અત્યારે ઉગાવવામાં એમ તો હાઈ ક્લાસ રીતે છે. ને આ પ્રમાણમાં કંઈક થોડુંક આપણે લસણ નાખેલું છે. આ પ્રમાણમાં કંઈક લસણ છે, નીંદી નાખ્યું છે સરસ રીતે. હવે આમાં ચોથું પાણી 4-5 દિવસ પછી પાવું છે આપણે. આગળ હજી એક ફેરી ખાતર આમાં નખાઈ જાય, આપણે એક ફેરી યુરિયા આમાં નાખી અને પાવું છે. આમાં આગળ જોઈએ તો હજી થોડું સપટી એક ક્યારામાં બધું નાખી દીધેલ છે આપણે ખાવા પૂરતી. આપણે ખેડૂતોએ ખાવા માટે એક ક્યારો તો હંમેશા કરવો જ જોઈએ. તો આ પ્રમાણમાં કંઈક આમ આ બાજુ થોડાક મૂળા છે, આ થોડાક કોબી નાખી, પણ કોબી તો ન ઉગે, 2-3 છોડવા ઉગેલા છે. ને એટલા કંઈક ગાજર છે. અને આ બાજુ આપણે થોડુંક ટ્રાય કરવા પૂરતી જીરું સાટ્યું હતું. તો જીરું પણ અત્યારે મસ્ત રીતે નરવાઈમાં છે સરસ રીતે. તો આ જમીનમાં કદાચ જીરું પણ થઈ જાય. જીરુંને હવે પાણી ન હોય તો પણ ચાલે. ને આ બાજુ આપણો હેઠલો હેઢો છે દર્શક મિત્રો. આપણે એટલા હેઠળનું ક્યારેય વ્લોગમાં આપણે નથી લાવ્યા. આ પ્રમાણમાં કંઈક અમારો એટલો હેઠો છે. અને એટલા વિસ્તારમાં આપણે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય છે, કારણ કે જે ઉપરનો શેડો છે અધર છે ને આ શેડો છે એ નીચો છે, તો અહીંથી આમ પાણી જતું નથી, એના કારણે પાણી એમાં ભરાય છે. ને આ પ્રમાણમાં કંઈક આપણા દર્શક મિત્રો ઘઉં છે. આ તમને પાછળના 4-5 ક્યારા આપણે આડા કર્યા, ત્યાંથી પાણી આમ ઉપર નથી ચડતું. તો આ પ્રમાણમાં કંઈક આ 4-5 ક્યારા આપણે આડા કરી નાખેલા છે. તો આ બાજુ પાણી જે આમથી આવે એટલે આ શેડો થોડોક અધર છે, એટલે પાણી ચોમાસાનું પાણી આમ નથી જતું ને એટલામાં ભરાઈ રહી છે. તો મસ્ત રીતે દર્શક મિત્રો આ રીતના આપણા ઘઉં છે. અને આ છે આપણો કંઈક પાછળનો શેઢો. આ બાજુ બધી જે ગૌચર જમીન છે. અને આ બાજુથી રોજનો ત્રાસ વધારે રહી છે, એટલે આપણે આ બાજુ હાડલા ને કાંટાવાળી વાય ને ઝટકા ને એવું બધું નાખેલું છે. આ બાજુ 4 બંધ છે. ઓલી બાજુ જ્યાંથી મેન આપણે રોજ આવે ત્યાંથી આપણે 6-7 બંધ મારી દીધેલા છે. આ છે આપણો કંઈક પાછળનો ભાગ. અહીંયા આપણે રોજડા ભડકે એટલે એના માટે
એક ખૂટો નાખીને થેલી એમાં ટીંગાડી દીધેલી છે. અને આ પ્રમાણમાં હજી આપણો કંઈક કપાસ છે. કપાસમાં હવે તો એકાદી વીણી બહુ ઝીણવા તળતા જ નથી દર્શક મિત્રો. હવે તો થોડાક સમય ઊભો રાખવો છે, બાકી પછી હવે વીણ કાઢી નાખવો છે અને પછી એમાં બાજરીનું વાવેતર કરી દેવું છે. અને ઓલી બાજુ દેખાય આપણું રહેણાંક, આપણે કાલે જે બતાવી રહેણાંક વિસ્તાર છે. ને આ રીતના કંઈક આપણે દર્શક મિત્રો 18 વીઘા જમીન છે. આ જે 4-5 વીઘાનું એમાં ઘઉંનું વાવેતર કરેલું છે. ને આ એક ક્યારમાં બધું જે હમણાં બતાવી એ પ્રમાણે થોડું ચપટી બધું નાખેલું છે. ને આ બાજુ દર્શક મિત્રો નીચલો હેઠો છે. તો સમગ્ર વિસ્તારમાં એટલામાં જે પાણી ભરાઈ ગયા એટલામાં કપા હાવ નબળો જ રહી ગયો હો, કારણ કે પાણી ભરાય એના કારણે વીધો નહોતો કાંઈ. ને હવે આમ જોવા જઈએ તો હવે તો ઝીણવા આમ તો તળવા મીડ્યા છે. હવે 2-5 દી પછી આપણે વીણી ચાલુ કરી દઈએ. હું ગુલાબી ઈયળના કારણે અમુક પેશી ખરાબ નીકળે છે. આ રીતની 3 પેશી સારી નીકળે છે. તો આ રીતનું કંઈક દર્શક મિત્રો છે. સરસ રીતે ઓલી બાજુ વાલોરનું આપણે વાવેતર કરેલું છે અને બાજુમાં જાહેરનું વાવેતર કરેલું છે. તો દર્શક મિત્રો જે કમોસમી વરસાદ જોયો એમાં ઘણા ખેડૂત મિત્રોને રવિ પાકમાં તો નુકસાની થઈ ગઈ છે. જ્યાં જે વિસ્તારમાં વરસાદ છો એ વિસ્તારમાં તો ઘણી બધી એમાં આર્થિક નુકસાની થઈ છે. જીરુનો પાક છે, ચણાનો પાક છે. જે વિસ્તારમાં વરસાદ છો ત્યાં રવિ પાકમાં સંપૂર્ણ નુકસાની, સંપૂર્ણ તો નહીં પણ આ જોકે માવઠું 1-2 દિવસ રહ્યું છે. બહુ ઝાઝો સમય નથી રહ્યો. આપણે જે દિવાળીનું માવઠું છું તો ઝાઝો સમય રહ્યું હતું. આ માવઠું 1-2 દાડા જ રહ્યું છે. એટલે તોય જે સાટા આવે ને એના કારણે નુકસાની તો એટલે તો ખેડૂત મિત્રોને થઈ જ હોય છે. ને આપણે જે કાલે એમ થતું કે કાલે આપણે જે વ્લોગ બનાવી પછી તો ઘમઘોર થઈ ગયું હતું. એવું લાગતું કે વરસાદ હમણાં આવશે હતી, પણ નહોતો આવ્યો આપણે. એટલે આપણે થોડાક આમ જોવા જઈએ તો આપણે એવું ન સમજવું જોઈએ કે આ વખતે ન આવ્યું હોય તો આપણે બચી ગયા, હવે આપણે થઈ જાય. પણ આપણે લીલું જોઈને કાંઈ વધારે એમાં ઓલું ન કરવું જોઈએ. આમાં ભાઈ કુદરતી આફત છે, ક્યારેક આવી જાય. અને જે ખેડૂત મિત્રોને નુકસાન છે એને તો છે જ તે. ને હવે દર્શક મિત્રો આમાં જે ઘઉં છે આમાં 4-5 દિવસ પછી ચોથું પાણી ચાલુ કરવું છે. આમાં હજી એક ફેરી યુરિયા આ રીતનું નાખવામાં નખાઈ જાય એ રીતનું છે. પછી આમાં એક ફેરી પાઈ દેવું મસ્ત રીતે. ક્યારે ઘઉં થોડાક જ્યારે ઉગ્યા જેવા પારવા લાગતા હા, પણ અત્યારે ક્યારો ભરાઈ ગયો એવું લાગે છે સરસ રીતે. ને હવે થોડાક 1.5 મહિના થાય પછી ગાભે પણ લગભગ આવી જાય એવું દેખાય છે. તો મસ્ત રીતે અત્યારે આ રીતના આપણા ઘઉં છે દર્શક મિત્રો. હવે આમાં ચોથું પાણી 4-5 દિવસ પછી ચાલુ કરવું છે. આગળ હજી એક ફેરી યુરિયા નાખવું છે. આખરે તો યુરિયા વાવલીને નાખવું છે. પેલા વખતે આપણે વાવેલું હતું એના કારણે ચેક પાવડર વીડો એના કારણે એક પાંદડા બેડા છે. તો હંમેશા દર્શક મિત્રો આપણે જ્યારે ભૂકાવાળું યુરિયા હોય તો એને વાવલીને જ નાખવું જોઈએ. કારણ ઓલા વખતે અમારે વાવલીને જ નાખવું, પણ તો થોડીક ઉતાવળ હતી. પાણી આપણું વારો આવી ગયો હોય એટલે આમ જોવા જઈએ તો બોર તો હજી મારે છે, પણ એમાં મોટર હજી નથી નાખી. આપણે બીજી જગ્યાએથી પાણી લાવીએ છીએ એટલે એમાં પાણી એમાં તાત્કાલિક આવી ગયું. એટલે આપણે વાવવાનો ટાઈમ નહોતો, આગળ આપણે યુરિયા નાખી દીધું અને પછી વાહે પાછળ પાણી ચાલુ કરી દીધું. તો આ વખતે આપણે દર્શક મિત્રો વાવલી અગાઉથી જ વાવલીને તૈયાર રાખવું છે. જ્યારે 4-5 દિવસ પછી કદાચ આમાં પાણીનો વારો આવે એમ છે તો ક્યારે આમાં આપણે આગળ યુરિયા અને પાછળ પાણી એ રીતનું ચાલુ કરવાનું છે. તો દર્શક મિત્રો આ રીતનો એક વ્લોગ છે. મળશું ફરીથી કાલના વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.